નમસ્કાર, નોનસ્ટોપ નેશન સાથે હું છું અન્વી. જોઈએ રાષ્ટ્રીય સમાચારો. 75માં ગણતંત્રના દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન રાજસ્થાનના જયપુરથી પોતાના પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. 2 દિવસ માટે ભારત મુલાકાતે આવી રહેલા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન જયપુરમાં આમીરના કિલ્લા, હવા મહેલ અને ખગોળીય પ્રક્ષેપણ સ્થળ જંતર મંતરની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શો પણ કરશે. સાથે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે, જેમાં સંરક્ષણ, વેપાર, સ્ટુડન્ટ વિઝા સહિતના મુદ્દે ચર્ચા થશે. ગણતંત્ર દિવસની પરેડમાં ફ્રાન્સનો 95 સભ્યોનું માર્ચિંગ કન્ટિજન્ટ અને 33 સભ્યોનું બેન્ડ પણ ભાગ લેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટની રજૂઆત પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું. હલવા સમારોહ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ, નાણાં રાજ્યમંત્રી ભગવત કરાડ અને નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. નાણામંત્રી સીતારમણે તેમના હાથે હલવો હાજર તમામ લોકોને વહેંચ્યો. હલવા વિધિ પાછળની માન્યતા છે કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા કંઈક મીઠી વસ્તુ ખાવી જોઈએ. ભારતીય પરંપરામાં હલવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે બજેટ દસ્તાવેજની પ્રિન્ટિંગ પહેલા આ સમારોહનું આયોજન કરવામાં આવે છે અને આ સાથે બજેટને લગતા દસ્તાવેજો નાણાં મંત્રાલયના ભોયરામાં સ્થિત પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવે છે. બજેટ દસ્તાવેજો અત્યંત ગોપનીય માનવામાં આવે છે અને આ ગોપનીય દસ્તાવેજો લીક ન થાય તે માટે બજેટ દસ્તાવેજની પ્રિન્ટિંગ દરમિયાન નાણાં મંત્રાલયના સૌથી વધુ કર્મચારીઓ બજેટ દસ્તાવેજની પ્રિન્ટિંગ માટે ભોયરામાં બંધ રહે છે. આ દરમિયાન બજેટ રજૂ ન થાય ત્યાં સુધી બંધ અધિકારીઓ દિવસ રાત અહીં જ રહે છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા 18 થી 23 વર્ષની વય જૂથના પ્રથમ વખત મતદારોને પાર્ટી સાથે જોડવા માટે દેશભરમાં અભિયાન ચલાવી રહી છે. ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં 55,000 સ્થળોએ આયોજિત નમો નવ વોટર કોન્ફરન્સમાં દેશના અંદાજે 8 કરોડ નવા મતદારોમાંથી ઓળખાયેલા 50 લાખ મતદારોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા હિન્દી ભવન ભોપાલ ખાતે આયોજિત નવા મતદાર સંમેલનમાં હાજરી આપશે. આ શ્રેણીમાં મધ્યપ્રદેશની દરેક વિધાનસભામાં 2 નવા મતદાર સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ રીતે મધ્યપ્રદેશમાં 460 સ્થળોએ નવા મતદાર પરિષદો યોજાશે, જેમાં 18 થી 23 વર્ષની વયના 5 લાખ નવા મતદારોને સામેલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અયોધ્યામાં પોષી પૂર્ણિમાના દિવસે ભક્તોનું આસ્થાનું પૂર જોવા મળ્યું. ભગવાન શ્રીરામની નગરીમાં રામ મંદિરમાં દર્શન કરવા માટે ભારે ભીડને જોતા ભવ્ય મંદિરમાં દર્શનનો સમય લંબાવવામાં આવ્યો. જ્યારે કે આ પહેલા મહારાષ્ટ્રમાંથી બુધવારે ભગવાન માટે 80 કિલો વજનની ખાસ તલવાર મોકલવામાં આવી છે. હિન્દુ ધર્મમાં પોષ માસની પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. શુક્લ પક્ષની પૂર્ણિમાને પોષ પૂર્ણિમા કહેવાય છે. આ દિવસે ચંદ્ર તેના પૂર્ણ કદમાં હોય છે. પોષ પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાનને દાન, સ્નાન અને અર્ઘ્ય અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી પડવાની ભીતિવાળા 145 જોખમી ઝોનને ઓળખી કાઢવામાં આવ્યા. ગત વર્ષે જોશીમઠમાં તિરાડો પડવાના કારણે 1000 થી પણ વધુ રહેણાંક અને કોમર્શિયલ સંકુલમાં રહેનારાઓને બીજે શિફ્ટ કરવા પડશે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે જમીનમાં તિરાડોને લઈ 14 ધસી રહેલા ઝોનને ઓળખી કાઢ્યા. તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોને વળતર આપવું પડશે અથવા તો બીજે ખસેડવા પડશે તેવી ભલામણ કરી છે. હવે સરકારે આ દિશામાં નિર્ણય કરવાનો છે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન અને 2012ની ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બુધવારે બોક્સિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી. 41 વર્ષીય કોમે કબૂલ્યું કે તે હજુ પણ ચુનંદા સ્તરે રમવા માટે ભૂખી છે, પરંતુ વયમર્યાદાના કારણે તેમને નિવૃત્તિ લેવાની ફરજ પડી છે. એક ઇવેન્ટ દરમિયાન 41 વર્ષીય મેરી કોમે કહ્યું, મેં મારા જીવનમાં બધું જ હાંસલ કર્યું છે. મને હજુ પણ સ્પર્ધા કરવાની ભૂખ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશનના નિયમો મને આમ કરવાની મંજૂરી આપતા નથી. પુરુષ અને મહિલા બોક્સરોને માત્ર 40 વર્ષની ઉંમર સુધી જ બોક્સિંગ કરવાની છૂટ છે. તેથી હું હવે કોઈ મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકતી નથી. કાશ્મીરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં લઘુત્તમ તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું.
જ્યારે બાંદીપુરામાં જમ્મુ કાશ્મીરનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું. ત્યારબાદ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં લઘુત્તમ તાપમાન -7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું. શોપિયામાં 6.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. શ્રીનગરનું લઘુત્તમ તાપમાન -5.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. આ વખતે ઠંડીની સિઝનમાં કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં બરફવર્ષા થઈ નથી. જોકે હવામાન વિભાગે 25 થી 31 જાન્યુઆરી સુધીમાં બરફવર્ષા થવાની સંભાવના દર્શાવી. ઉલ્લેખનીય છે કે 40 દિવસની ચિલ્લાઈ કલાન 31 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહી છે. દિલ્હીમાં હાડકાની ઠંડક આપનારી શિયાળાની મોસમ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાની ફરી એકવાર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જોવા મળી. દ્રશ્યતાનું સ્તર પણ ઘણું ઓછું હતું. ઘરની બહાર નીકળેલા લોકો ઠંડીથી થરથરતા જોવા મળ્યા. ઠંડીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લોકો કાં તો બોનફાયરનો સહારો લેતા જોવા મળે છે અથવા ચાની ચુસ્કી લઈ ભૂજતી ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કોલ્ડ વેવ અને ધુમ્મસનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં અમે 5 ઠંડા દિવસોનો અનુભવ કર્યો છે. તો અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન બાદ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચી રહ્યા છે. બીજી તરફ અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં આકરી ઠંડીએ પણ લોકોને પરેશાન કર્યા. અયોધ્યામાં તાપમાન ગગડીને 2.5 ડિગ્રી પહોંચી ગયું. તેમ છતાં ભક્તોની આસ્થામાં કોઈ ઉણપ ન જોવા મળી. અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન બાદ જનસેલાબ જોવા મળી રહ્યું છે. રામલલ્લાના દર્શન કરવા માટે લોકો વહેલી સવારથી લાઈન લગાવી રહ્યા છે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં આ શિયાળો હવે સિઝનનો રેકોર્ડ તોડી રહ્યું છે. આ સાથે અયોધ્યામાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. આ સિઝનમાં પ્રથમ વખત રાજ્યમાં મેરઠમાં પારો 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો. અહીં તાપમાનનો પારો 2.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. કાનપુર અને મુઝફ્ફરનગરમાં 2.6 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે લખનૌમાં 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અગાઉ રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો 2.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. અયોધ્યામાં આકરી ઠંડી છતાં પણ શ્રદ્ધાળુઓ વહેલી સવારે મંદિરે પહોંચી ગયા હતા. એટલું જ નહીં, લોકોએ સરયુ નદીના ઠંડા પાણીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. हम लोग बिहार के रोहतास जिला से चल करके हमारा जो महाकाल ग्रुप है, विश्व हिंदू परिषद से बजरंग दल की तरफ से हम लोग अपने पूरे टीम के साथ अयोध्या नगरी में आए हैं भगवान राम का दर्शन करने के लिए. और हनुमान जी का आज अभी तुरंत हम लोग दर्शन करके आ रहे हैं. बोले वीर बजरंगी की जय जय श्री राम. सबको संदेश देना चाहूंगा कि सभी लोग समय निकालकर एक बार अयोध्या नगरी के दर्शन करें. आकर उसको भव्य है और भव्य बनाए दर्शन करके. रामलला की मूर्ति देखी आपने, अभी तक गए यहाँ पे दर्शन करने? अभी मैंने सिर्फ सरयू स्नान किया है. अब मैं 11:30 बजे मुझको टाइम मिला है जो मैं राम दरबार के दर्शन करूंगा. सरयू स्नान कर लिया जी. सरयू स्नान कैसा रहा? मतलब सरयू स्नान, हाँ पानी तो ठंडा था ही, लेकिन जब पानी के अंदर थे तो वो ठंडकपन सब दूर हो गई स्नान करने के बाद. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગંગાના મેદાનોમાં તીવ્ર ઠંડી અને શીતલહેરથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. આગામી 7 દિવસ સુધી ઠંડી આવી જ રહેશે. રાજ્યના 11 જિલ્લાઓમાં દિવસ અને રાત્રિ એમ બંને જગ્યાએ સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું. હવામાન વિભાગે રાજ્યના 71 જિલ્લામાં કોલ્ડ ડે અને 51 જિલ્લામાં ગાઢ ધુમ્મસની ગંભીર ચેતવણી ઇસ્યુ કરી છે. લખનૌ, રાયબરેલી અને ગોરખપુરમાં બુધવારે રાત્રે તાપમાન આ સિઝનમાં સૌથી ઓછું નોંધાયું. સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ પણ સર્જાયો છે, જેના કારણે દિવસનું તાપમાન સરેરાશ કરતા 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ નીચે ગગડી ગયું હતું. લખનૌમાં પારો સરેરાશ કરતા 6 ડિગ્રી ઓછો નોંધાયો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 6 डिग्री सेल्सियस થી ઓછું પહોંચી ગયું હતું. यहाँ ठंडी बहुत ज्यादा पड़ रही, इंसान को तो लग रही, लेकिन जानवरों को बहुत ज्यादा लग रही. यहाँ पे कंबल, चटाई, बोरी जो भी पाया जा रहा है वो जानवर को पहनाया जा रहा है. प्लस जो भी कचरा बीन के हम लोग जला के इंसानों की मदद किया जा रहा है. और इतने सारे ठंड में सब ठुठुर के एक किनारे बैठे हुए कचरा जला के उन्हें लकड़ी की व्यवस्था हो नहीं पा रही है. ठंडी बहुत तेज पड़ रही है, सब लोग कांप रहे हैं धीरे धीरे बहुत ठंडी से. और जानवर जो है एकदम ठंडी से कांपे जा रहे हैं. ठंडी बहुत तेज है. बचने के लिए क्या किया जा रहा है? कोई कूड़ा उड़ा बीन के जला जा रहा है. આગ્રામાં સૌથી નીચું મહત્તમ તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 12 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું. પ્રયાગરાજમાં પારો 12.8 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતા 11 ડિગ્રી સેલ્સિયસ ઓછો હતો. બર્ફીલા ઠંડા પવનો વધુ વધશે. સમગ્ર મેદાનોમાં ફેલાયેલા ગાઢ ધુમ્મસને કારણે સૂર્યપ્રકાશ લગભગ શૂન્ય થઈ ગયો હતો. આગામી એક સપ્તાહ સુધી આમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. જોરદાર ઠંડા પવનો ઠંડીમાં વધારો કરશે. બ્યુરો રિપોર્ટ, GSTV. મોદી સરકારે
કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરીને બિહારમાં મોટો દાવ ખેલી નાખ્યો છે. બિહારમાં આરજેડી અને જેડીયુના જોડાણના કારણે ભાજપ માટે કપરા ચઢાણ છે. ત્યારે કર્પૂરી ઠાકુરના કારણે ભાજપને નીતિશ કુમારની અતિ પછાત વર્ગની મતબેંકમાં ગાબડું પાડવાની આશા છે. ભાજપને લાગે છે કે મધ્યપ્રદેશમાં ડોક્ટર મોહન યાદવને મુખ્યમંત્રી બનાવવાથી તેજસ્વી યાદવની આરજેડીની મતબેંકમાં મોટું ગાબડું પડશે, જ્યારે કર્પૂરી નીતિશને ફટકો મારશે. બિહારમાં મોટા ભાગના સવર્ણો ભાજપની સાથે હોવાથી આ બે મતબેંકમાં થોડા મતો પણ ભાજપ તરફ વળે તો ભાજપ બિહાર લોકસભાની 40 બેઠકોમાંથી 35 બેઠકો સરળતાથી જીતી શકશે. કેમ કે જીતનરામ માઝી, પશુપતિ પારસ અને ચિરાગ પાસવાનના કારણે દલિત મતબેંક ભાજપની સાથે રહેશે. જેડીયુનું કહેવું છે કે નીતિશ વર્ષોથી કર્પૂરી ઠાકુરના સિદ્ધાંતો પર ચાલે છે. આ કારણે ભારત રત્નથી નીતિશને કોઈ ફરક નહીં પડે. जननायक कर्पूरी ठाकुर जी કેન્દ્ર के સરકારે બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત બાદ બિહારના રાજકારણમાં ગરમાવો સર્જાયો. તેવામાં સીએમ નીતિશ કુમારે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. સાથે પરિવારવાદ પર સવાલ ઉઠાવી આરજેડી પર નિશાન તાક્યું. જનનાયક કર્પૂરી ઠાકુરની જન્મ શતાબ્દી વર્ષની શરૂઆતને લઈ તેઓના પૈતૃક ગામમાં જનસભા સંબોધી. જે દરમિયાન તેઓએ કહ્યું કે કેટલાક લોકો કર્પૂરી ઠાકુરે પોતાના પરિવારને રાજનીતિમાં આગળ વધાર્યા નહોતા. તેઓ ગયા બાદ રામનાથ ઠાકુરને આગળ વધાર્યા, જ્યારે હવે તો કેટલાક લોકો પોતાના પરિવારને જ આગળ વધારી રહ્યા છે. પરંતુ જનનાયકના કર્પૂરી ઠાકુર પાસેથી શીખીને જ અમે પણ અમારા પરિવારને રાજકારણમાં ક્યાંય આગળ વધાર્યો નથી. जननायक कर्पूरी ठाकुर जी अपने किसी परिवार को कुछ करते थे. आजकल लोग परिवार का लोग कितना पढ़ता रहता करते रहता है, नेता बनता है. लेकिन आप समझ लीजिए कि जननायक कर्पूरी ठाकुर जी कभी भी अपने परिवार को नहीं बढ़ाए. और एक ही बात जान लीजिए कि जननायक कर्पूरी ठाकुर जी से ही सीख करके हमने भी अपने किसी परिवार को आज तक नहीं बढ़ाया है. બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયના સીએમ નીતિશ કુમારે વખાણ કર્યા. એક જાહેર સભાને સંબોધિત કરતા બિહારના સીએમ નીતિશ કુમારે કહ્યું, અમે છેલ્લા કેટલાય વર્ષોથી માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસે સરકારમાં માંગ કરી હતી, વર્તમાન સરકાર સમક્ષ માંગ કરી હતી અને આખરે સારું થયું તે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે. નીતિશ કુમારે વધુમાં કહ્યું કે આ અંગે વડાપ્રધાનનો કોલ નથી આવ્યો, પરંતુ કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને તેઓએ ફોન કર્યો, પણ જે થયું તે સારું થયું. पहले कांग्रेस की सरकार या और की सरकार, बाद में अभी जो सरकार है, इन सब लोगों को हम अनुरोध करते रहे, लिखते रहे कि भाई जननायक कर्पूरी ठाकुर जी का भारत रत्न प्रदान किया जाए. अभी लोग नहीं करते थे, लेकिन कल कर दिया है तो मुझे खुशी है. तब सबको लगने लगा है कि अगर उनकी इज्जत करेंगे तभी जाकर के उनको भी कुछ मिल सकता है. तब जो भी हो, अब जो कर दिए, जिस कारण से भी कर दिए, मुझे तो खुशी है, तब बधाई देता हूं. લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળના વિપક્ષી ભારત ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો, જ્યાં મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં લોકસભાની આગામી ચૂંટણીમાં એકલા ચાલો રેની નીતિ અપનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ અમારો પ્રસ્તાવ ફગાવી દેતા અમે આ જાહેરાત કરવા મજબૂર છીએ. કોંગ્રેસ દ્વારા મારા કોઈ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું હતું. આ દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના સભ્યો પણ સીટ વહેંચણી મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય સુધી પહોંચી શક્યા નહોતા. આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે અમે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે સમજૂતી કરવા માટે ઘણા પ્રસ્તાવ અને ઓફર આપી હતી, પરંતુ તે તમામ ફગાવી દેવામાં આવ્યા, જેને લઈને અમારે આ નિર્ણય લેવો પડ્યો. મમતા બેનર્જી અને તેમની પાર્ટીનો આ નિર્ણય કોંગ્રેસ, ડાબેરી પક્ષો સહિત ઇન્ડિયા ગઠબંધન માટે પણ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીએ આ સાથે કોંગ્રેસના નેતૃત્વ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. আমার কোনো কথা হয়নি এবং আমি প্রস্তাব দিয়েছিলাম, ওরা প্রথম থেকেই প্রত্যাখ্যান করেছে. তখন থেকে আমাদের দল সিদ্ধান্ত নিয়েছে আমরা বাংলায় একা চলবো. ইভেন ওরা যে আজ থেকে র্যালি করেছে, আমাদের একবার অ্যাজ এ ম্যাটার অফ কান্ট্রি আমি ইন্ডিয়ার অ্যালায়েন্স আমাকে একবার জানিয়েছে যদি আপনার রাজ্যে যাচ্ছে না, জানায়নি. সুতরাং আমার সাথে কোনো সম্পর্ক নেই বাংলার ব্যাপারে. অল ইন্ডিয়ায় কি করবো না করবো আপনার ইলেকশন ভাববো. আমরা সেকুলার পার্টি, আমরা বিজেপিকে হারানোর জন্য যা করা হবে.
લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનને ઝટકો આપ્યો છે અને પશ્ચિમ બંગાળમાં એકલા જ ચૂંટણી લડવાની જાહેરાત કરી, જેને લઈને કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ભાજપના હારવું અમારી પ્રાથમિકતા છે, તેમજ બંગાળમાં ઇન્ડિયા ગઠબંધન જ ચૂંટણી લડશે. તેઓએ વધુમાં કહ્યું કે ટીએમસી ઇન્ડિયા ગઠબંધનનું એક પિલ્લર છે. અમે મમતા બેનર્જી વગર ઇન્ડિયા ગઠબંધનની કલ્પના કરી શકતા નથી. પશ્ચિમ બંગાળમાં પણ ટિકિટ વહેંચણીને લઈ ચર્ચા ચાલી રહી છે, તેમજ આગામી દિવસોમાં એક સારું પરિણામ આવશે તેવી લોકોએ આશા વ્યક્ત કરી. उसी भावना के साथ हम पश्चिम बंगाल में प्रवेश कर रहे हैं. जब हम लंबा सफर कर रहे हैं, एक लंबा सफर है, रास्ते में कभी कभी स्पीड ब्रेकर आ जाते हैं, कभी कभी लाल बत्ती आ जाती है. इसका माने नहीं है कि हम सफर से हम पीछे हट जाए, चलता रहता है. स्पीड ब्रेकर को हम पार करते हैं, लाल बत्ती हरी बत्ती बन जाती है. और कल यही सवाल राहुल जी से पूछा गया था. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં એકલા જ ચૂંટણી લડવાની ટીએમસી સાંસદ મમતા બેનર્જીએ જાહેરાત કરતા રાજકીય ગરમાવો સર્જાયો છે. તેવામાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે, એનસીપી નેતા સુપ્રિયા સુલે પ્રતિક્રિયા આપી, જ્યારે આપ નેતા અને દિલ્હી સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું કે ટીએમસી પશ્ચિમ બંગાળમાં એક મોટી પાર્ટી છે. કોંગ્રેસ અને ડાબેરીઓ હંમેશા તેમની સામે લડતા આવ્યા છે, જેથી ટીએમસી સાથે સીટ વહેંચણી કરવી થોડી મુશ્કેલ બનશે, પરંતુ મામલો ઉકેલાશે, સમાધાન આવશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે. કોંગ્રેસ પર પ્રહાર કરીને પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની સીએમ મમતા બેનર્જીએ જાહેરાત કરતા ભાજપ પણ કટાક્ષ કર્યો. ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં કુસ્તી ચાલી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાં અનેક સ્થળો પર કલેશ ચાલતો રહે છે. પશ્ચિમ બંગાળ બાદ પંજાબમાં પણ ઇન્ડિયા ગઠબંધનને ઝટકો લાગી શકે છે. પંજાબના સીએમ ભગવંત માને રાજ્યમાં તમામ 13 લોકસભા બેઠક પર આપના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી. આ સાથે ભગવંત માને એમ પણ કહ્યું કે તેઓ મમતા બેનર્જીને ફોલો કરી રહ્યા નથી, પરંતુ પંજાબમાં તમામ 13 લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી જીતશે તેવો દાવો પણ કર્યો. સૂત્રોના મતે પંજાબમાં આમ આદમી પાર્ટી એકલા ચૂંટણી લડવાની પ્રપોઝલને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે મંજૂરી આપી દીધી છે. પંજાબના સીએમ અને આપ નેતા ભગવંત માને કહ્યું, પંજાબમાં કોંગ્રેસ સાથે અમને કોઈ લેવા દેવા નથી. આમ આદમી પાર્ટીએ પંજાબમાં 13 લોકસભા બેઠકો માટે આશરે 40 ઉમેદવારો પસંદ કર્યા છે. પાર્ટી 13 લોકસભા સીટ માટે ઉમેદવારો માટે સર્વે યોજવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની કારને અકસ્માત થતા ઘાયલ થયા હતા. મમતા બેનર્જીની કાર અન્ય વાહનને ટક્કર ન મારે તે માટે અચાનક રોકી દેવામાં આવી, જેના કારણે અકસ્માત થયો હતો. બર્ધમાનથી કલકત્તા પરત ફરતી વખતે અકસ્માત થયો. મમતા બેનર્જી ગયા વર્ષે જૂનમાં એક અકસ્માતમાં ઘાયલ થયા હતા. મમતા બેનર્જી પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખી જલપાઈગુડીમાં ચૂંટણી રેલી બાદ બાગોદરા એરપોર્ટ જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન તેમનું હેલિકોપ્ટર બેંકુટપુર જંગલો પર ઉડતી વખતે ખરાબ હવામાન વિસ્તારમાં પહોંચ્યું. ત્યારબાદ હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ખરાબ હવામાનના કારણે મમતા બેનર્જી હેલિકોપ્ટરથી મુસાફરી કરી શક્યા ન હતા. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો વચ્ચે મોટાભાગના રાજ્યોમાં બેઠકોની વહેંચણીમાં ડખા ચાલી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં એનડીએમાં પણ એ જ હાલત છે. ભાજપ એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી ત્રણે પોતપોતાની જીત પર અડી જતા કોકડું ગુંચવાયું છે. 2019માં ભાજપ અને શિવસેના સાથે મળીને લડ્યા, ત્યારે મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકમાંથી ભાજપ 25 અને શિવસેના 23 બેઠકો પર લડી હતી. એકનાથ શિંદેનું કહેવું છે કે હવે આખી શિવસેના પોતાની સાથે છે, ત્યારે પોતાને 23 બેઠકો મળવી જોઈએ. બીજી તરફ અજીત પવાર પણ 12થી ઓછી બેઠકો સ્વીકારવા તૈયાર નથી. ભાજપ બંનેની માંગણી સ્વીકારે તો ભાજપ પાસે માત્ર 13 બેઠકો બચે. ભાજપ પોતે 2019માં જીતેલી 23 બેઠકો છોડી શકે તેમ નથી. તેથી ભાજપે પોતે 23, શિવસેના 17 અને અજીત પવાર 8 બેઠકો પર લડે તેવી ફોર્મ્યુલા મૂકી છે. લોકસભાની ચૂંટણી પહેલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ બહેન શર્મિલાએ આંધ્રપ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનીને ભાઈ સામે મોરચો માંડ્યો છે, તો બીજી તરફ વાયએસઆર કોંગ્રેસના એક પછી એક સાંસદ રાજીનામા આપી રહ્યા છે. મહિનાની શરૂઆતમાં ડોક્ટર સંજીવ કુમાર અને વલ્લભાનીથી બાલાશોરીએ રાજીનામા ધરી દીધા. હવે વધુ એક સાંસદ લાવુ શ્રીકૃષ્ણ દેવરાલુએ પણ રાજીનામું ધરી દીધું. વાયએસઆર કોંગ્રેસના આક્રમક યુવા નેતાઓમાંથી એક
દેવરાલુનો દાવો છે કે પોતાની બેઠક બદલવા માટે પક્ષ દ્વારા દબાણ કરાતા તેમણે રાજીનામું ધરી દીધું છે. હજુ ચોથા સાંસદ મંગુતા શ્રી નિવાસુલુ રેડ્ડી પણ રાજીનામું આપશે તેવી ચર્ચા છે. જગના બેઠક પરથી સ્થાનિક નેતા નાગાર્જુન યાદવને ચૂંટણી લડવા માંગતા હોવાથી દેવરાલુને બીજી બેઠક પરથી તૈયારી કરવા કહેવાયેલું છે. દેવરાલુ પોતાની બેઠક બદલવા તૈયાર નહોતા, તેથી રાજીનામું ધર્યું હતું. ઉત્તરાખંડમાં ભાજપ સરકારે ઉદ્ઘાટન કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યારબાદ ગુનાટ લગાવીને સીબીઆઈ પાસેથી તપાસ પાછી લેવા અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દેતા ભાજપની સરકાર ફસાઈ ગઈ અને કેસમાં સીબીઆઈ ભાજપના ઘણા મોટા માથાને જેલ ભેગા કરી દેશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. સીબીઆઈને તપાસ સોંપાઈ તેના 1.5 મહિના પછી ધામી સરકારે તપાસ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસથી પોતાને સંતોષ છે, તેથી સીબીઆઈ પાસે તપાસની જરૂર નથી. સીબીઆઈની તપાસમાં ભાજપના સંખ્યાબંધ ટોચના નેતાઓના નામ બહાર આવ્યા હતા. આ નેતાઓએ બારોબાર કરોડો રૂપિયા સગેવગે કર્યા હોવાના પુરાવા સીબીઆઈને મળ્યા હતા, જેથી દબાણ લાવીને સીબીઆઈ પાસેથી તપાસ પાછી લેવડાવવા અરજી કરાવી હતી, પણ તેમનો દાવ ચાલ્યો નથી. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર કોરોના કાળ દરમિયાન થયેલા કેસોને બહાને રાજકીય હરીફોને પરેશાન કરી રહી હોવાનો વિવાદ થયો છે. કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ યુપીમાં કોંગ્રેસના ભૂપેશ બઘેલ અને સપાના અખિલેશ યાદવ સહિતના નેતાઓ સામે કેસ થયા હતા. યોગી સરકારે હમણાં કોરોના પ્રોટોકોલના ભંગ બદલ કરાયેલા તમામ કેસો પાછા ખેંચી લીધા છે, પણ રાજકીય વિરોધીઓ સામેના કેસો પાછા નથી ખેંચીને તેમને પરેશાન કરાઈ રહ્યા હોવાની રજૂઆત કોર્ટમાં કરાઈ છે. બઘેલે સામે નોંધાયેલા કેસ દરમિયાન તેમના વકીલે કોર્ટમાં રજૂઆત કરતા કોર્ટે યોગી સરકાર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે ભૂપેશ બઘેલ સામેના કેસમાં તેમને જામીન પણ આપી દીધા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે ભાજપ વિરોધી રાજકીય પક્ષોના બીજા કાર્યકરોના સામેના કેસ પણ પાછા નથી ખેંચાયા. આ રીતે બેવડા ધોરણ દાખવીને યોગી સરકાર કિન્નાખોરી બતાવી રહી છે. સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા એર ઇન્ડિયા પર મોટી પેનલ્ટી લગાવવામાં આવી. ડીજીસીએ એર ઇન્ડિયા પર ઉડાનોમાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો. એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં સતત થઈ રહેલા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે ડીજીસીએ એરલાઇન પર મોટી કાર્યવાહી કરી. લાંબા અંતરના મહત્વપૂર્ણ રૂટ્સ પર એર ઇન્ડિયા દ્વારા ઉડાડવામાં આવી રહેલી ફ્લાઇટ્સમાં સુરક્ષા ઉલ્લંઘનના આરોપો છે. ડીજીસીએ દંડની ડિટેલ્સ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. એર ઇન્ડિયાની ફ્લાઇટ્સમાં હાલમાં અનેક અનિયમિતતાની ઘટનાઓ બની છે, જેના કારણે સુરક્ષા ઉલ્લંઘન માટે 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ ઘટના પર આકરી પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે આ સ્વીકારી ન શકાય. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાંત પ્રતિષ્ઠાને લઈ 57 મુસ્લિમ દેશોના સંગઠન ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશને પ્રતિક્રિયા આપી. સત્તાવાર નિવેદન જાહેર કરી કહ્યું કે અયોધ્યામાં જે સ્થાન પર પહેલા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી તે જ સ્થળ પર રામ મંદિરના નિર્માણ અને ઉદ્ઘાટન પર ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. આ પહેલા પાકિસ્તાને પણ પ્રાંત પ્રતિષ્ઠા સમારોહ પર સવાલ ઉઠાવ્યા હતા. 22 જાન્યુઆરીના રોજ હિન્દુ સમાજના 500 વર્ષના આકરા સંઘર્ષ બાદ હજારો મહેમાનોની હાજરીમાં રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થયો. અયોધ્યા રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગયા બાદ હવે મોટી સંખ્યામાં દર્શનાર્થી લોકો ઉમટી પડ્યા છે. જ્યાં 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાંત પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપી રેકોર્ડ બનાવ્યો છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાએ જણાવ્યું, પ્રાંત પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા. આ સિવાય દેશ અને દુનિયાના ઘણા રામ ભક્તોએ ભગવાન શ્રી રામને ઓનલાઈન દાન મોકલ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે 23 જાન્યુઆરી મંગળવારે 5 લાખથી વધુ રામ ભક્તોએ દર્શન કર્યા હતા. દર્શન સુવ્યવસ્થિત રીતે થાય તે માટે વહીવટી તંત્ર સાથે પરામર્શ કરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાહવા દત્તાત્રેય હોસબોલે ટ્રસ્ટના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી નવી રણનીતિ તૈયાર કરી. તેમણે અયોધ્યાની આસપાસના સંઘ કાર્યકર્તાઓને મંદિરની સફાઈની જવાબદારી સ્વીકારવા અને સુવ્યવસ્થિત મંદિર દર્શન કરાવવામાં સહકાર આપવા સૂચના આપી છે. તમિલનાડુના ગ્રામ્ય વિસ્તારમાં જાણીતા પારંપરિક રમત જલ્લીકટ્ટુને લઈ મદુરાઈમાં ખાસ અખાડો તૈયાર કરાયો, જેનું સીએમ સ્ટાલિને ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેઓએ પૂર્વ સીએમ કરુણાનિધિની કાંસ્ય પ્રતિમાનું પણ લોકાર્પણ કર્યું અને આ સ્ટેડિયમનું કરુણાનિધિના નામથી નામકરણ કર્યું. મદુરાઈ જિલ્લાના અલાનલ્લુર પાસે કિલાકરાઈમાં અખાડો તૈયાર કરાયો છે.
આતંકવાદીઓ પાકિસ્તાની સરહદ ઓળંગીને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી માટે તૈયાર બેઠા છે, ત્યારે ગણતંત્ર દિવસ પર આતંકવાદીઓ કોઈ છમકલું ન કરે તે માટે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. ગણતંત્ર દિવસ પહેલા સમગ્ર દેશની સુરક્ષા મોટા પાયે વધારી દેવામાં આવી છે. આગામી સમારોહને ધ્યાનમાં રાખીને જમ્મુ કાશ્મીરમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એલઓસી પર નજર રાખવા માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ સૈનિકો દ્વારા નાઇટ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. રાત્રિના અંધકારમાં પણ ભારતીય સેનાના જવાનો કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સરહદોની સુરક્ષા માટે સ્નાઇપર્સ તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ ભારે ઠંડી અને રાત્રિના અંધકારમાં પણ જંગલોમાં દુશ્મનો પર સતત નજર રાખી રહ્યા છે. सर्वेलेंस इक्विपमेंट है, इसकी सहायता से हम रात को ऑब्जर्वेशन कर सकते हैं, दुश्मन की एक्टिविटी का नोट कर सकते हैं सर. इससे साफ दिखाई देता है, आगे के 400-500 मीटर तक हम दुश्मन को ऑब्जर्व कर सकते हैं सर. तो कितने देर तक आप स्टैंड बाय रह सकते हो? इससे सर 2 घंटे के लिए मैं देखता हूँ, 2 घंटे के लिए मेरा बड्डी देखता है. हर पूरे 24 घंटे नजर रखते हैं दुश्मन के ऊपर. तो पूरी जो लाइन ऑफ कंट्रोल है उस पर आप नजर बनाए हैं? बिल्कुल सर, 24 घंटे के लिए नजर बना के रखते हैं हम 96 घंटे के लिए बाहर निकलते हैं या 72 घंटे के लिए बाहर निकलते हैं. हम अपना सर्वेलेंस खुद करते हैं, अपना खाने पीने का राशन, ड्राई राशन लेके आते हैं, वो अपने पास रखते हैं सर. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ગણતંત્ર દિવસ પહેલા ઘૂસણખોરી વિરોધી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે જમ્મુ અને કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં એલઓસી આસપાસના વિસ્તારોની મુલાકાત લીધી. તેમણે ઘૂસણખોરી વિરોધી સિસ્ટમ અને ઓપરેશનલ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. हम 72 घंटे तक जंगल में रहते हैं और दुश्मन के ऊपर निगरानी करते हैं, और जो भी दुश्मन की एक्टिविटी होती है वो अपने कमांडर को फॉरवर्ड करते हैं. और इस सर्दी के इलाके में बहुत ही हार्ड होता है 72 घंटे बाहर रहना. એલઓસી નજીકના પર્વતીય માર્ગો સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં ભારે હિમવર્ષાના કારણે બાધિત હોય છે, જ્યાંથી આતંકવાદીઓ ઘૂસણખોરીની શક્યતાઓ ઘટી જાય છે. સેના માટે પડકાર એ વાતનો છે કે કેટલાક આતંકવાદીઓ બહારથી આવી રહ્યા છે, તેઓ ઘૂસણખોરી કરી રહ્યા છે અને કેટલાક લોકો સાથે મળી અહીંનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને ભરી પીવા માટે સેનાના જાંબાઝ જવાનો આકરી ઠંડીમાં પણ સરહદે ખડે પગે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.